ડીસાના રાજપુર વોરા પાસે એક શખ્સની હત્યા થતા ચકચાર મચી। ડીસા રાજપુર વોરા પાસે એક શખ્સની હત્યા કરતા ચકચાર મચી જવા પામી। હત્યા કરનાર હત્યારાને પોલીસે ગણતરીના મિનિટોમાં ઝડપી જેલના સળિયા પાછળ ધકેલાયો। ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય અને ચોરી, લૂંટ, મારામારી અને હત્યા જેવી ઘટનાઓ દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે, જેનું કારણ કે ડીસા શહેરમાં વેચાતું થતું નશીલા પદાર્થો, દારૂ, ચરસ, ગાંજા જેવી ચીજ વસ્તુઓનું સેવન કરી લોકો ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે। સાથે ડીસા શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ પણ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેને લઈ નાની મોટી વાતોમાં પણ મારામારીની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે। પોલીસ દ્વારા વ્યસન મુક્તિ સહિત નશીલા પદાર્થોનું વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, છતાં પણ નશીલા પદાર્થનું વેચાણ કરતા લોકો પોલીસની આંખમાં ધૂળ નાખી ખાનગી રાહે વેચાણ કરી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું। ત્યારે આજે ડીસા રાજપુર વોરા વિસ્તારમાં મોડી સાંજે એક શખ્સની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। લાશ મળી આવવાની ઘટનાની જાણ થતાં દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ કેબી દેસાઈ સહિત પોલીસ સ્ટાફના માણસો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી। જોકે રાજપુર વોરા વિસ્તારમાં લાશ મળી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। પોલીસને લાશની ઓળખ કરી અને મરનાર શખ્સ લોઢાવાસનો સુરેશભાઈ બાબુલાલ લોઢા હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે હત્યાની ઘટનાને અંજામ આપનાર સતીશ ભોગીલાલ લોઢાને દક્ષિણ પોલીસે ગણતરીના મિનિટોમાં શોધી કાઢી જેલના સળિયા પાછળ ધકેલાયો હતો, જ્યારે મરણ જનાર સુરેશભાઈ બાબુલાલ લોઢાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।